હેલો દોસ્તો, જય શ્રી રામ બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં। આજ તો આપણે કપડાં ધોવાના છે એટલે ગામમાં કંઈ ગયા નથી। જ્યારે કપડાં ધોવાઈ જાય ત્યારે જવાનું છે અને આમ જો કપડાં ભેળા કર્યા। જો ભાઈ એટલા બધા કપડાં છે, બધા ધોઈ નાખવાના છે। ધોઈને પછી ધીરે ધીરે જાય કામે। અમારા આશાબેનને અત્યારમાં વાડિયાથી ઓલું લઈ આવ્યા, બાટું લઈ આવ્યા, તો એ ઠલવતા હા, તો આપણે થોડી ઘણી મદદ કરવા જાય, ઠલવવા લાગી ને પછી કપડાં બપડા ધોઈ નાખીએ અને પછી ટાઈમ રહે તો ગામમાં જઈશું। એક પાણી થોડુંક અડધામાં પાયું ને આ પછી પાછો વરસાદે ઉપર થોડોક પડી જાય ને માવઠું ઈ છે। વાહ વાહ, હું વાત છે। જમવાનું બાકી છે, જમવાનું બાકી છે, જમી લઈએ। બાકી છે કપડાં ધોઈ એટલે ભૂખે બહુ લાગે ને થાકે બહુ લાગે। કપડાં એટલા ગજબના ધોઈ નાખે ને કે વાત પૂછો। જો રીંગણાનું શાક છે, આખા રીંગણાનું, છાશ, બાજરાનો રોટલો। આપણે આવી ગયા છીએ આજ ફરી વખત વાડીમાં પાછો આટો મારવા। તો જો વાડીમાં તમે કેવડી ઝાડ થઈ ગઈ છે મસ્તની, જો બહુ મસ્ત થઈ ગઈ છે ઝાડ। આપણે જઈએ વાડીમાં, જો મારાથી મોટી મોટી થઈ ગઈ। એકલા બીતા હોય એને તો બીકે લાગે, અહીંયા આપણે મને તો બીક નથી લાગતી। તો જો એવી છે, ક્યાંક નીસી હોય ક્યાંક ઊંસી છે બધું। કહડાઈ આવવા માંડ્યા, જો હવે નાના નાના કહડાઈ થઈ ગયા મસ્તી। જો વાડીમાં આટો મારવા આવું કોને ન ગમે, બધાને ગમે। આપણે આવી ગયા છીએ મેળા ઉપર, જુઓ તમે મસ્તીનો મેળો। અમારો આખો નજારો ઠેઠ સુધી તમે જોઈ લેજો। બાજરો પાકી ગયો મસ્તીનો, ઘઉં પાકવા આવી ગયા, ઝાડ તો લીલી સમ જેવી છે। જો કહડા આવી ગયા, આમ મેં ડુંગળી પાકી ગઈ। કામ કરે છે બધા ખેતરમાં। આશાપુરીમાનું મંદિર દેખાય, ધજા દેખાય। હા અમે જો આશાપુરીમાનું મંદિર છે આ, એકદમ જો આ ધજા દેખાય। મસ્તીની લીલીઓરી ધરતી છે ને, આપણે જોઈ તો પર ધાબા ઉપર ચડીને બેઠા ન હોય અગાસી ઉપર, એવું લાગે, એવું ફીલ થાય। ધાબુ નથી પણ આપણે એમ સમજી લેવાનું કે આપણું ધાબુ જ છે એમ તો મેળા ઉપર। અને જુઓ આ બાજરો પાકી ગયો, બાજરી નથી હો, બાજરો છે આ છે। જુઓ દાણાના એવા મસ્તીના હોય અને આ મીઠો બાજરો બહુ જ મીઠો થાય। અને ક્યાંય બાજરો તો કરતાય નહીં હોય ક્યાંય, એટલે ક્યાંય જવા મસ્તીના ડુંડા કેવા મોટા મોટા, દાણા કેવા નીકળે। બાજરીમાં તો હોય, બાજરીમાં ઉતારો બહુ આવે, આમાં ઉતારો ઓછો પણ આ મીઠો બહુ લાગે દેશી બાજરો। કેટલી મજા આવે વાડીમાં, એમ થાય ક્યાંયથી જાવું જ નથી, જાવું જ નથી। આપણે વાડીમાં ક્યારે આવવાનો ટાઈમે નથી મળતો, કામ જ એટલું ગજબનું થઈ જાય ને, કામમાં આવી વાડી મસ્તીની હોય એ ન જોઈએ કે આપણે। હાલો હવે જવા દઈ ગામમાં, અહીંયાથી કાંઈ ખાવાનું તો મન થશે નહીં પણ જવું તો પડશે જ, તી બધું કરવું પડશે। આ ખેતરનું કામ તો ન બહુ કરવાનું આવે પણ સિલાઈનું કામ ને એ તો કરવું જ પડે, ઘરનું કામ છે તો એમાં આજ તો કપડાં એટલા ધોયા એટલે હાવ થાકી ગયા। મકાઈ બહુ ન વધી હોય, થોડો ખડો આવી ગયો એટલે મકાઈ એવી એવી જ રહી, મકાઈ ન હળી। જો આવી આવી રહી, મોટી ન છે, કાંઈ નહીં, માલને ખાવા તો થશે જેવી થઈ હોય એવી। જો મૂળાને એને મોજ છે। હાલો હવે જવા દેવું છે ગામમાં, હવે ટાઈમ બગાડવો। આપણે જો 2-3 પાપડ શેકી નાખ્યા અને હવે શેકી લઈએ 2-3 એટલે થઈ જાય। એમને ખાવાની મજા ન આવે, કંઈક આથણું હારે હોય ને તો ખાવાની મજા આવે। તો ટેવ પડી ગઈ નથી પાપડ શેકીને ખાવાની, તો રોજ શેકવા એમ થાય।
હાલો આપણે પાપડ શેકાઈ ગયા છે, જમવાનું તૈયાર થઈ ગયું છે, ચાલો જમી લઈએ. છે ડાંબાનું શાક છે, ઘી ગોળ, છાશ, પાપડ અને બાજરાના રોટલા. હાલો બધા જમવા, આપણે જમી લઈએ અને આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ. તમને મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી